આંતરરાષ્ટ્રીય માતૃભાષા મહોત્સવની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ભાષા નિયામક, ગુજરાત સાહિત્ય અકાદમી ડૉક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ આનંદાલય તથા શ્રી સહયોગ સરસ્વતી વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના અતિથિ વિશેષ પદે ડૉક્ટર સુશીલ ધર્માણી, વિપુલગીરી ગોસ્વામી, જોગેશ્વરીબેન છાયા, પ્રફુલભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ મયુરભાઈ દેસાઈ તથા આચાર્ય ભરતભાઈ પટેલે અતિથિઓનું સ્વાગત કર્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી વિરાજબેન દેસાઈએ માતૃભાષા મહોત્સવ તથા ડૉક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ દ્વારા કચ્છમાં કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ લાવવાના ડૉક્ટર મહેતાના સ્વપ્નને સાકાર કરવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા ભગીરથ કાર્યોનો પરિચય આપ્યો હતો. ટ્રસ્ટી નિશાબેન મહેતાએ ઓસ્ટ્રેલિયાથી ઓડિયો મેસેજ દ્વારા માતૃભાષા ગૌરવની વંદના કરતા અભિનંદન આપ્યા હતા. શ્રી સહયોગ સરસ્વતી વિદ્યા મંદિરના નિયામક ભરતભાઈ ધોકાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. માતૃભાષા મહોત્સવના મુખ્ય વક્તા તરીકે જાણીતા સાહિત્યકાર તથા ગુજરાતી વિષયના શિક્ષિકા હાર્દિકાબેન ગઢવીએ જીવન મૂલ્યોની સાપસીડીની રમત દ્વારા માતૃભાષા સિંચન અને ગૌરવની વાત કરી હતી. અન્ય મુખ્ય વક્તા ડૉક્ટર અર્ચના કેલાએ ગુજરાતી લોકગીતો અને સુગમ સંગીતના ગીતોની મધુર લહાણ વરસાવતા વાતાવરણને જીવંત બનાવી ગુજરાતી ભાષાનું ગૌરવગાન કર્યું હતું. શ્રુતિ મ્યુઝિક એકેડેમીના સોનલબેન તેજસભાઈ મહેતા તથા વૈશાલીબેન રાકેશભાઈ મહેતા અને ભક્તિબેનના માર્ગદર્શનમાં કલાકારોએ મધુર ગીતો ગાયા હતા. શ્રુતિ મહેતા તથા માહી દ્વારા શું વાત છે મારા ગુજરાતીની ગીત પર નૃત્ય રજૂ કરાયું હતું. શ્રી સહયોગ સરસ્વતી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સુંદર ગરબાની રમઝટ દ્વારા ગુજરાતી ભાષાની ગરિમા જાગૃત કરી હતી. સાથે જ શાળાના વાઇસ પ્રિન્સિપાલ હેમલબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ હસ્તલેખિત અંકનું મહાનુભાવ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ ભરતભાઈ પટેલ સંપન્ન કરી હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.